જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આજે આયુષીબેનની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ તો એટલું સ્કૂલે નથી ગઈ. રુદ્રભાઈ પણ સૂતા છે, બંને સૂતા જ છે હજી. અને બસ જો રાતે મોડે સુધી જાગ્યા હતા એટલે અત્યારે ઉઠવામાં કોઈ નામ નહીં લે. અને બીજું જો વાતાવરણ પણ આજ તો તડકો જ છે, વરસાદ તો આવતો જ નથી. જોઈ શકો છો નકરો તડકો છે, લાગે જ નહીં એવું કે ચોમાસું છે, એવું ઉનાળો હોય ને એવું લાગે છે આપણે. અને બસ જો મેં હાથ તો ઉઠીને ફ્રાય મગ હતા એ ફણગાવેલા હતા, એ મગ કરી નાખ્યા મેં. ખાવા હતા મારે તો મસાલાવાળા. દૂધ બનાવી લીધું, હિરેન માટે ચા બનાવી લીધી અને પાણી મૂકી દીધું ભાતનું. હા નીચે રે એકમાં દાળ હતી, સ્ટીલનું હશે, આમાં જ હશે, નાનું હશે તપેલું. ચાલો તો ઉપર દૂધ પી લો અને મગ ખાઈ લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું છે આજના મેનુમાં? આજે છે ઢોકળી. એક બે જણાની ફરમાઈશ હતી. ઢોકળી, દાળ ભાત, રોટલી. નવા છોકરા આવ્યા આપણા જુનાગઢના. સોસાયટીમાં? ના ના ખુશી હશે. મેં ચા પી લીધી. હા ચા પી લીધી. બોલા મારે બાકી ચાલો તો ચા પી લો પછી મળીએ. મજાનો નાસ્તો બની ગયો છે. સ્પ્રાઉટ બનાવ્યા હતા મેં સવારમાં અને દૂધ. આપણે નાસ્તો કરી લઈએ અને બંને સૂતા છે, ઉઠે પછી એની સ્પ્રાઉટનો નાસ્તો કરાવી દઈએ આપણે. અને અમારું એસી જો મસ્ત સર્વિસ થઈ ગયું છે. રાતે તો સરસ ઠંડુ લાગતું હતું. કોને એસી બંધ કર્યું? તમે કર્યું? હા ઓલો ધ્રુજતો હતો. હું તો ભૂઈ જ ઓઠે તો નહીં, પછી ઉઠીને રિમોટ દેખાણું ને પછી અહીંથી ડાયરેક્ટ બંધ કરી દીધું. ઓલી લાઈટ નથી થતી એ બધી થવા માંડી, લાલ ને પીળી. ભેજ હોય ને તેને કીધું નતું કે થોડીક વાર હાલશે ને પાછું ગરમ થાય ને એટલે થવાનું. એમ નહીં, એટલે પહેલા ઓલી લાઈટો ન થતી ને એ થવા માંડી, પાવર કટ વાળી ને બધી. ઓલો પ્રેશર મારીને ધોયું હોય ને તો પીસીબી માં જે પાણી ગયું એટલે અહીંયા કીધું હતું 2 કલાક ચાલુ ન કરતા. તો આપણે કેટલા 11 વાગે ચાલુ કર્યું? 10-11 વાગે ચાલુ કર્યું. 6-7 કલાક ઠરવા દીધું. પતવું ના કરતા સરસ થઈ ગયું. કુલિંગ આવવા માંડ્યું. એ તો હું તમને તે દિવસે એ જ કહેતી હતી કે ઓલું ના કરાવાય, આ જ કરાવાય એટલે બધું સાફ થઈ જાય. સરસ. ચાલો તો મસ્ત. એ કરે એવું કરે, આપણે પાછી 2 કલાક વાહે સફાઈ કરી થાકી ગઈ. પણ એ તો એ ના કર્યું, નકર અહીંયા તો ઓલું જ રાખે. એ અહીંયા રાખે પણ આઉટડોર નું ન હોય એ લોકો પાસે, કારણ કે મોસ્ટ ઓફ શું હોય આપણે આઉટડોર અંદર છે રૂમમાં. હા બાકી બધા આમ બહાર રાખ્યું એટલે અહીંયા બહારથી પિચકારી મારી દે, પાણી નીચે વયું જાય. ઓકે સરસ. ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ. અત્યારે વાગી ગયા છે 2:45 અને હું એકલી જ જમવામાં છું. આજ તો આયુષીબેને દબો દીધો મને આજ. હું તારી હારે ખાઈશ અને ખાધું નહીં. આમ જ માંદા પડો બધા પછી ખાઈ લેવાનું જો ટાઈમ થાય ને એટલે. પોતા કર્યા કોણ સરસ. ચાલો અને હિરણ કરે છે હિસાબ. આયુષીબેન ફોન લઈને બેઠા છે, એને કામ બધું પતી ગયું. એટલે થાય નથી, ફોન મૂકી દો સાઈડમાં, થોડી વાર ઊંઘી જાવ. એ ડોક્ટરે દવામાં 3 વખત 2 કલાક મોબાઈલ જોવાનું કીધું. એવું દવા ન થઈ ગયા કે દવા તમારું શરીર ખમતું નથી, કારણ કે ખાવું પીવું તો કઈ હોય નહીં. એટલે સાહેબે દવા ના પાડી. 2 કલાક, સવારે 2 કલાક, બપોરે 2 કલાક, ના સાંજે 2 કલાક. એવું છે. રાઈતે ટાઈમ રહે તો જેટલો જોવાય એટલો સારું એમ કીધું સાહેબે. એટલે એ પ્રમાણે રિપોર્ટ કરાવવાની જરૂર નહીં પડે ટૂંકમાં. એમ તમારે આ રીતનું અઠવાડિયું કન્ટિન્યુ કરો ને તમે, સવારે બપોરે થાય ને 3-2 કલાક મોબાઈલ જોઈ લેવાનો. સરસ. મને તેવું થતું હોય તો આખો દી ફોન લઈને બેઠી રહું. અમે વિચાર કરીએ કે હું ઈ ડોક્ટર સામું જોતો તો હું સાહેબ દવા કાંઈ નહીં. એ કે ના તમારે આયુષની દવાની જરૂર નથી, ખાલી આ ટોનિક કે હારામાં સારું છે, મોબાઈલ રહ્યો ને એટલે સવારે જોઈ લીધો, વટાણે જો લીધો એટલે લટાણે 2 કલાક જોઈ લે. હાઈ ગયા પછી ચૂકતી નહીં. હા 6 થી 8 કન્ટિન્યુ ચાલુ રાખજે, નકર દવા લેવી પડશે. સરસ. ચાલો હું જમી લઈ. નીંદર નો આવે ત્યાં સુધી પછી જમી લે. છે ઢોકળીનું સબ્જી, રોટલી અને છાશ.
બીજું આજ એકલી છું હું જમવામાં, ચલો જમી લઉં અને આ બધા આરામ ફરમાવે, તમે બધા આરામ ફરમાવો ને હું જમી લઉં, જમીન પછી મળીએ. ચલો 8:30 વાગી ગયા છે ને અમે લોકો ટિફિન બનાવીને ફ્રી થઈ ગયા છીએ અને આયુષીબેન થોડા ઘણું કામ બાકી છે એ કરશે આયુષીવાળા. અને આયુષીબેન આજે કરવાના છે પાત્રા. આજે એનો વારો છે એટલે તું આજે બનાય, તને આવડી પણ જાય એટલે આજે એ બનાવવાની છે પાત્રા. બાકી આ દાળ જવા દે છે ભાઈ, ભાત કાઢ લેજો, શાક કાઢ લેજો. ઓકે તું ઢાંકી દે છે એની ઉપર, હું કાઢી લઈશ. પડશે બરોડી. હા કાઢી દઈશ. અને આ બાજુ એમ ના કરીશ, આ બાજુ દિશાંતભાઈ તોફાની અને રુદ્રભાઈનું મૂળ આજ પંખોથી મોકલ. આજે એનું મૂળ છે નહીં મારા દીકરાનું, તો કાંઈ વાંધો નહીં, બચ્ચા ચલતા રહેતા હે, પણ તું મહેનત કરજે બરાબર. હવે આપણે ફોન નડવાનું બધું બંધ, ઓનલી ખાલી ભણવામાં ધ્યાન આપણ, નીચે રમવા જવાનું આપણે. હું તારા ભેગી આવીશ, કોઈ ના આવે ને તો ફોનમાં બધી ગેમમાં ડિલીટ મારી દઈશ. રાખું તો કર લે, હું લોક રાખી દઈશ એમાં. હવે કારણ કે તું નહીં સુધર તો મારે સુધરવું પડશે. પણ એ બધું ગોટ એવા ધ્યાન આપવા કરતા ભણવામાં ધ્યાન આપવું. સરસ, ચાલો જો હાથ મારે ભેગું આવવાનું સાહેબ નીચે. દિશાંત ભલા અહીંયા રહ્યો તાર પાસે રે, હું લઈ જાઉં રુદ્રને. ચલો ફટાફટ અમે જવાનું છે રુદ્રના ટીચરને મળવા, તો આપણે જઈએ છીએ નીચે. તો રુદ્રભાઈને પણ લેતા જઈએ જોડે. તારે આવું છે ક્યાંય રહેવું? આવ્યું દીદી પાસે કામ છે મારે, એટલે તું આવી રે દીદી પાસે. તો જાઓ સરસ, ચાલો. ચલો હું સેજલબેન આવી ગયા છે નીચે. સેજલબેન વોક કરવા આવ્યા હતા અને હું ટિફિન આપવા આવી હતી. અને આ ચંગુ મંગુ તો હોય જ જોડે અમારી. અધૂરું લાગે નહીં. મસ્ત ગેસ છોડ દિયા હે. આ દિશાન છે ને બહુ તોફાની છે, એટલે બધા કોમેન્ટ કરજો બધા કે દિશાન તો ઓછી તોફાન કરે, ઓછા તોફાન કરે. ગાલીપતિ ના સર નહીં હમણાં વાત છે એકાદાને હજુ ઇવેન એક બીજા વગર હાલે નહીં ને, બાજુ જોઈએ એને. જાડુરામ તારું કઈ નો આવે. હાલો બે આખલા બાંધતા હોય એવું લાગે. કુસ્તી એ રુદ્રામ જો પાછળ આવે. બસ હવે બસ અહીંયા હાલો બે, અહીંયા હાલો જો સેજલબેન તમને ખબર છે આમ સીધા ઉભા રહ્યો બે. કાલે છે ને રક્ષાબંધન નું છે ને, તો દિશાન કે મારે રાખડી નથી બંધાવી, તો કાલે વહી જવાનો ગામડે. લે એટલે તો એ વહી જવાનો, છોકરીઓ રાખડી બાંધે ને બધા એને, એટલે કે મારે ગામડે વહી જવું. એની છોકરી નથી, આનંદ ગાનું મામા ઘરે. મામાને ઘર બપોર પછી એ જવાય. ના તે ટ્રેનમાં જવાનું હશે ને કે બસમાં? બાઇક ઉપર જવાય આનંદ? હા તો બાઇક ઉપર તાર પપ્પા નોકરી કરીને આ પછી ન જવાય. ના કેમ? રાખડી ને એવું બધું લેવાનું હોય એટલે તે હું રાખડી લેતા હું આખો દિવસ નીકળી જાય. હામે તો અમે દર વખતે શુક્રવારે જ જઈએ, શનિવાર નહીં જાય. તો બસ શનિવારે આ વખતે આવ્યું રક્ષાબંધન, દર વખતે ક્યાં આવ્યું? જપીને ઊભો તો રે, જપનો રૂપિયો તાર મમ્મી મારી જેમ ભૂલી ગઈશ મૂકતા. જો આને અમારે મુકાઈ ગયું, ભૂલાઈ ગયો. સરસ, ચાલો 10 વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. હું ગઈ હતી રુદ્રના ટીચર પાસે, ટ્યુશનના ટીચર પાસે મળવા, એટલે થોડી વાર લઈ ગઈ. 8:30 પોણા 9 વાગ્યાની ગઈ હતી હું, પણ નીચે ટિફિનવાળા ભાઈ આ તો લેટ આવ્યા એટલે થોડુંક 5-10 મિનિટ ત્યાં ખોટી થઈ. પછી ના ટીચર પાસે બેઠી હું, એટલે થોડીક વાર લઈ ગઈ. તો આવી 10 વાગે આવીને બસ જો અમે લોકો બેસી ગયા છીએ જમવા. આજે હિરણ નીકટાણું હતું અને રુદ્રભાઈ સવારનું કંઈ ખાધું ના હોય એટલે એને તો વધારે ભૂખ લાગી ગઈ ને બેટા. અને આયુષીબેન તો
આરોગવા જ માંડ્યા છે. ભૂખ લાગે શું કરું કયું નહીં ભૂખ લાગે અને પ્લાન હતો પાત્રા બનાવવાનો પણ મારે થઈ ગયું લેટ એટલે પાત્રા રહી ગયા. હવે કાલ બનાવી દઈશ. નહીં કાલ બપોરે જ બનાવી નાખી કામ પતાવીને જ એટલે સાંજે ખાવા થાય નાસ્તામાં. સરસ. તો જમવામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી, લાડુ, સલાડ. જો બધા બેસી ગયા છીએ જમવા. સ્પ્રાઉડી તમે સવારે બતાવ્યા હતા, સવારે જ મેં ખાતા. ચાલો જમવા. સરસ, ચાલો તો જમી લઈએ. અમે લોકો જઈએ છીએ હોસ્પિટલ. ઇન્જેક્શન છે મારું લેવા. બધા પતી ગયા, કોર્સ પૂરો થઈ ગયો. હેલો, અમે લોકો પહોંચી ગયા છીએ હોસ્પિટલ ઇન્જેક્શન લેવા માટે. હવે તો પૂરા થાય તો સારું. બાપા દુખે છે બહુ પાછા તો. ના, જો મારા રુદ્રભાઈને કાલે સ્કૂલમાં રક્ષાબંધન સ્પર્ધા છે અને કાલે એને છોકરીઓ બધી રાખડી બાંધવાની છે. કોઈ પણ એક જ છોકરી રાખડી બાંધશે તો રુદ્રભાઈ એને ગિફ્ટ આપશે. તો એના માટે એને ગિફ્ટ છે હા, રુદ્રભાઈ જો એના માટે ગિફ્ટ પેક કરી લીધું છે સરસ મજાનું. એની જાતે કર્યું ને રુદ્ર? જો એની જાતે એને પેક કરી લીધું છે ગિફ્ટ. સરસ. તો મને કોઈ દી નથી થતું એમ જ ઘરના હોય એની વેલ્યુ ન હોય. બહાર પેકિંગ કઈ મને નથી થતું કોઈ દી. એ પણ લેટર હંગાત હું તને આપીશ કે ને હવે એમાં હું ને કઈ આ વખતે હું તને આપીશ. પેન્સિલ રબરે પેક કરીને આપી દેજે નહીં. જા પહેલા હું પેકાલી ગીગલીશું નહીં રુદ્ર? આ ગીગલી છે ને, આ ગીગલી હોય જ જમ લઈ જા નહીં રુદ્ર? પેકાલી ગીગલીશું કાંઈ વાંધો નહીં. સરસ, ચાલો બેટા. સારું માટે કોઈને હંમેશા આપીએ ને એ સારું. બેનને તો આપવું જ પડે. આશીર્વાદ આપે સારા. આશીર્વાદ નો આલ્યો ભાઈ. રોકડા અને ગિફ્ટ જોઈએ. હા, ચલો અમે લોકો ગયા તો ઇન્જેક્શન લેવા. ઇન્જેક્શન લઈને આવી ગયા. રુદ્રભાઈને ગિફ્ટ પેક કરવું હતું એ પેકિંગ કર્યું. બેઠા અને હવે કરીએ છીએ. હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા અને નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.